વિકસે વિલસે સૌનું જ્ઞાન, ચાલો રચીએ સૌ સંધાન. પ્રકૃતિ સંધાનના આ વિશેષ સ્લોટમાં હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે પ્રકૃતિ સંધાનનો આ જે સ્લોટ છે તે આપણે પ્રકૃતિને લગતા, એન્વાયરમેન્ટને લગતા વિવિધ વિષયોને આમાં આપણે ઇન્ક્લુડ કર્યા છે. આપ જાણો છો આ આપણું ત્રીજું વ્યાખ્યાન છે. અગાઉના બે વ્યાખ્યાનમાં ઉદયભાઈ વોરા સાહેબ, ડૉક્ટર પ્રણવ ત્રિવેદી, ડૉક્ટર ઇન્દ્ર ગઢવીએ આપણને સરસ મજાની વાતો કરી છે. આજનો જે આપણો વિષય છે એ છે લિવિંગ વિથ સ્નો લેપર્ડ્સ. યસ ફ્રેન્ડ્સ, લિવિંગ વિથ સ્નો લેપર્ડ્સ. અને આપ જે નીચે નામ વાંચી રહ્યા છો ને, ડૉક્ટર પ્રણવ ત્રિવેદી, તેઓ શ્રી બિલકુલ મારી બાજુમાં બેઠા છે અને આજે આપણને આ વિષય ઉપર વાત કરવાના છે. પ્રણવભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને વી આર સો લકી ટુ હેવ હિમ વિથ અસ, and he is going to tell you in detail all the things about the snow leopards, all the activities he has been doing since years as far as I know. એમણે કેટલી બધી સરસ મજાની બુક્સ લખી છે, એના વિશે પણ આજે એ આપણને ઘણી બધી વાતો કરવાના છે. તો મિત્રો, વધારે સમય ન લઈને આઈ વુડ રિક્વેસ્ટ ડૉક્ટર પ્રણવ ત્રિવેદી ટુ પ્રોસીડ એન્ડ સ્પીક ઓન લિવિંગ લેપર્ડ્સ, રાઈટ? થેન્ક યુ. પ્રણવભાઈ, કેન વી પ્લીઝ પ્રોસીડ? થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર્વે સાહેબ. તો સૌથી પહેલાં તો આપ સૌને નમસ્કાર. અને આપણે હિમાલય તરફ જવાની શરૂઆત કરીએ એની પહેલાં એક પૂર્વ ભૂમિકા આપવા માગું છું કે હું ગુજરાતનો છું અને ઘણા વર્ષો ગુજરાતમાં કામ કર્યું છે, પરંતુ લગભગ 2004 અને 5માં બે સંસ્થાઓ, નેચર કોન્ઝર્વેશન ફાઉન્ડેશન NCF અને સ્નો લેપર્ડ ટ્રસ્ટ, આ બંને સાથે હું જોડાયો. અને એના પછી જે આ સ્નો લેપર્ડની વાત કરવા માગું છું એ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું. શરૂઆત જ્યારે કરી ત્યારે શિક્ષણ બાબતે હું જોડાયો હતો અને પછી જે પણ કાર્યક્રમ NCF અને SLT કરતા હતા એમાં હું સંપૂર્ણપણે હવે ડાયરેક્ટર તરીકે જોડાયેલો છું. એટલે આ જે પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ એના વિશે આજે આપ લોકોની સમક્ષ થોડું શેરિંગ કરું છું અને જે પણ કંઈ કામ અમે ત્યાં કરી રહ્યા છીએ એના વિશે જેટલું બને એટલું છણાવટ કરવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલાં તો આપમાંથી ઘણા લોકોએ કદાચ નામ પણ ન સાંભળ્યું હોય સ્નો લેપર્ડનું. જેમ આપણે ત્યાં દીપડા મળે છે એવી રીતે આ હિમ દીપડો છે, બરફનો દીપડો છે અને એના માટે એડેપ્ટેડ છે. એટલે આ જે સ્પીશીસ છે, આ જે જાતિ છે એ માત્ર બર્ફીલા પ્રદેશમાં રહેવા માટે બનેલી છે. એના જે પણ કંઈ એડેપ્ટેશન્સ છે, જે અનુકૂલનો છે, એ બધા સંપૂર્ણપણે બરફ આચ્છાદિત પ્રદેશમાં રહેવા માટે બનેલા છે. શિયાળામાં થીજી જવાય એવા ટેમ્પરેચરમાં, -40 ટેમ્પરેચરમાં પણ આ પ્રાણી રહે છે, શિકાર કરે છે, એક્ટિવ રહે છે. એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એનિમલ છે અને એના વિશે જે પણ કંઈ અમે કામ કરી રહ્યા છે, એને બચાવવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એના વિશે તમારી સાથે થોડીક વાત કરીશ. અહીં મારી પાસે જે સ્લાઇડ શો છે, તો જે અમે સ્પીતિ અને લદ્દાખ જે બે ખાસ એરિયામાં અમે કામ કરીએ છીએ એમાંથી એક વિસ્તારના એક ગામનો આ ફોટો છે, જ્યાં અમારી ઓફિસ છે અને જ્યાં અમે લોકલ સ્ટાફની મદદથી, ત્યાંના સ્થાનિક લોકોની મદદથી આ કાર્યક્રમ ચલાવીએ છીએ. તો અમે નેચર કોન્ઝર્વેશન ફાઉન્ડેશન અને સ્નો લેપર્ડ ટ્રસ્ટ હિમાલયમાં કામ કરે છે. મોટાભાગના વિસ્તાર છે 3000 મીટરથી વધારે ઊંચાઈવાળા વિસ્તાર છે, ખૂબ જ દુર્ગમ પ્રદેશો છે. 6 મહિના બરફ આચ્છાદિત રહે છે, 5 થી 6 મહિના. ખૂબ જ લો ટેમ્પરેચર્સ છે. વેધર જે છે બહુ અનરિલાયેબલ છે. ઘણી વખત તમે જવાની કોશિશ કરો તો પણ ન જઈ શકો, રસ્તા બ્લોક થઈ જાય છે બરફ પડવાથી, વરસાદથી, ખડક ન પડવાથી, ભૂસ્ખલન થવાથી. એટલે આ દુર્ગમ પ્રદેશો છે અને ઘણા વર્ષો સુધી અહીંના લોકો લગભગ એમ કહીએ કે બહારના લોકોની સાથે કોન્ટેક્ટથી વંચિત હતા અને છેલ્લા 20-30 વર્ષોમાં જ આ વધારે કોન્ટેક્ટ ડેવલપ થઈ શક્યો છે. તો આ હિમાલયના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં સ્પીતિ
અને કાશ્મીરમાં લદ્દાખ આ બે જગ્યાએ અમે કામ કરીએ છીએ. તો આ જે ચિત્ર છે એ છે સ્પીતિ વેલી. બહુ જ સુંદર વિસ્તાર છે. આ ઓટમમાં લીધેલો ફોટો છે, સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, જ્યારે ત્યાં બહુ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે. વૃક્ષો તો ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે આ જે ઊંચાઈ છે એ વૃક્ષોના માટે બરાબર છે નહીં. ત્યાં આગળ વૃક્ષો ઉગી નથી શકતા સહેલાઈથી. ખૂબ જ ઠંડી હવા અને 5 કે 6 મહિના બરફ રહેવાના કારણે અહીં વૃક્ષો પણ નથી ઉગી શકતા. બહુ જ ઓછા વૃક્ષ જોવા મળે છે. તો મોટા ભાગે આ કોલ્ડ ડેઝર્ટ તરીકે ઓળખાતો વિસ્તાર છે, એટલે કે ઠંડો રણ પ્રદેશ. આપણે ત્યાં ગુજરાતમાં જેમ ગરમ રણ પ્રદેશ છે, એમાં ઠંડો રણ પ્રદેશ છે. તો એમાંનો એક જે વિસ્તાર છે એ છે સ્પીતિ વેલી, અને જે બીજો વિસ્તાર છે એ છે લદ્દાખ. જમ્મુ અને કાશ્મીરનો ભાગ છે. આ બંને વિસ્તારો ચીનની સરહદને અડીને આવેલા છે. તો આ એરક્રાફ્ટમાંથી લીધેલો ફોટો છે. જ્યારે લદ્દાખ આપણે જઈએ તો હિમાલયની જે આખી પર્વતમાળા છે એને આપણે ક્રોસ કરીને પછી જઈએ છીએ. એવી જ રીતે સ્પીતિ જવા માટે પણ હિમાલયની પર્વતમાળાને ક્રોસ કરવી પડે છે. એની બીજી તરફ છે. એટલે આ વિસ્તારોને ટ્રાન્સ હિમાલય કહેવામાં આવે છે. એટલે કે હિમાલયની પારના વિસ્તારો કે જે વર્ષા છાયાના પ્રદેશમાં છે. એટલે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. જે પણ કંઈ ખેતી અથવા તો વનસ્પતિ જે ઉગે છે એ માત્ર સ્નો મેલ્ટ એટલે કે બરફ ઓગળે ત્યારે જ શક્ય છે. એટલે 4 થી 5 મહિના ખેતી થઈ શકે. 1 કે 2 પાક એ લોકો લે વખતે, ખાસ કરીને જવ અને હવે થોડાક વર્ષોથી વટાણા અને રાઈ જેવા પાક એ લોકો લઈ શકે છે. ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં બટાકા જેવા પાક છે. તો અહીં જે છે એ જે મુખ્ય વન્યજીવો મળે છે એમાં એક છે સ્નો લેપર્ડ, જે ડાબી બાજુ ઉપરનો ફોટો છે, ક્લિયર દેખાય છે આપને. સ્નો લેપર્ડ એટલે કે હિમદીપડો. એની જમણી તરફ જે છે એ છે વરુ. આપણે ત્યાં પણ વરુ જોવા મળે છે, પણ એ એક જ જાતિ છે, પણ એ બહુ જ પાતળું અને ઊંચું જાનવર દેખાય છે. જ્યારે આ હૃષ્ટપુષ્ટ જાનવર એવું લાગે છે. આ જે છે એ વરુ. આ બંને એના મુખ્ય શિકારી પ્રાણીઓ છે. અને એની નીચે 2 શાકાહારી પ્રાણીઓ અથવા તો એમનો શિકાર જે કહીએ એ છે. એકનું નામ છે ભરલ અથવા બ્લુ શીપ, જે ડાબી બાજુ છે અને જેના શિંગડા બાજુની તરફ ગોળાકારે વળેલા છે. અને એની જમણે જે છે એ છે આઈબેક્સ, કે જેના શિંગડા પાછળની તરફ જઈ રહ્યા છે. અને એની ઉપર તમે જોશો તો શિંગડાની ઉપર જાણે આમ સરસ રીતે ભાત પાડેલી હોય એવું લાગે છે. તો આ 4 અહીંના મુખ્ય મોટા પ્રાણીઓ છે એમ કહી શકાય. આના સિવાય બીજા નાના પ્રાણીઓ અને થોડીક પક્ષીઓની જાતો આ અહીંયા મળે છે. અને વનસ્પતિની પણ ઘણી ઓછી જાતો છે, જેમાં મોટાભાગે હર્બ્સ ને શ્રબ્સ છે. એટલે કે નાની જે વનસ્પતિ છે, ઘાસ છે, અને હર્બ્સ ને શ્રબ્સ એટલે કે ક્ષુપ છે. તો એવા પ્રકારની વનસ્પતિ વધારે જોવા મળે છે. તો અહીંના લોકો જે છે એ મોટાભાગે બુદ્ધિઝમ ફોલો કરે છે. એટલે કે બુદ્ધ ધર્મને એ લોકોએ અંગીકાર કરેલો છે. વધારે તિબેટની સંસ્કૃતિ સાથે સામ્ય ધરાવે છે. તો અહીં ત્યાંના સ્થાનિક લોકોના થોડાક ચિત્રો છે જેમાં આપણને જોવા મળે છે કે આ જે પ્રજા છે એ બહુ જ સુઘડ અને સુંદર રીતે બનાવેલા, લોકોએ પોતે બનાવેલા ઘરો જે છે એકદમ સરખા તમે જુઓ છો. સફેદ રંગ છે એમને. અને આ એમના ટ્રેડિશનલ હાઉસીસ છે, જે સફેદ રંગ હોય અને ઉપર એ લોકોએ વનસ્પતિ બિછાવેલી હોય. સંપૂર્ણપણે માટીને પથ્થરથી બનાવેલા ઘરો છે. હવે ધીમે ધીમે સિમેન્ટ અને એવા મટીરિયલનો ઉપયોગ થઈ રહ્યો છે, પણ પહેલાં માત્ર આ જ હતું. અને જમણી બાજુએ ઉપરનો ફોટો તમે જોશો તો એમાં ખેતર પણ દેખાય છે ત્યાંના, કે જેની અંદર મોટાભાગે જવ અને વટાણા આ બંને પાક ઉગાડવામાં આવે છે. તો આ જે કાર્યક્રમ અમે જે આ લોકોની સાથે જે મળીને કામ કરીએ છીએ સ્નો લેપર્ડ્સને બચાવવા માટેનું, તો એમાં જે મુખ્ય આધાર છે એ કામનો એ છે રિસર્ચ. એટલે સંશોધન જ્યારે અમે કરીએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે શેની જરૂરિયાત છે, શું પહેલાં કરવું જોઈએ, શું વધારે અગત્યનું છે લોકોના માટે અને વન્યજીવોના માટે. એટલે જે સૌથી પહેલી એક્ટિવિટી અમે કરીએ છીએ, જે લગભગ 1997થી અહીં અમે કરી રહ્યા છીએ, એ છે રિસર્ચ. અને એ જે રિસર્ચ છે એ મુખ્યત્વે અમે કરીએ છીએ સ્નો લેપર્ડ એટલે કે હિમદીપડા ઉપર, અને તેનો જે શિકાર છે, જે જાતિઓ એના શિકાર તરીકે વાપરે છે, જેનો યુઝ કરે છે, એ છે ભરલ અથવા બ્લુ શીપ અને આઈબેક્સ.
અને એના ઉપરાંત ત્યાંના જે સ્થાનિક લોકો છે એમની ઇકોલોજી, એ એમના પર્યાવરણ સાથે કેવી રીતે તાલમેલ મેળવીને જીવી રહ્યા છે અને આ બંને એકબીજાની સાથે કેવી રીતે જીવી રહ્યા છે, એટલે કે આ પ્રાણીઓ અને ત્યાંના સ્થાનિક લોકો એમની વચ્ચે કેવું તાદાત્મ્ય છે, શું આ સંબંધો જે છે એ હંમેશા મૈત્રીભર્યા છે કે એમાં તકલીફ ઊભી થાય છે, શેના કારણે તકલીફ ઊભી થાય છે. દાખલા તરીકે જ્યારે સ્નો લેપર્ડ ત્યાંના સ્થાનિક લોકોના ઘેટા બકરાનો શિકાર કરે છે ત્યારે લોકોને સ્વાભાવિક છે કે તકલીફ થાય જ, અને એ તકલીફના કારણે ઘણીવાર લોકો ખૂબ જ નેગેટિવ એટીટ્યૂડ, નકારાત્મક વલણ ધરાવે છે. તો આવા સંજોગોમાં અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોનું જે આ વલણ છે એ બદલાય, અને એના માટે શું શું અમે અત્યાર સુધીમાં કર્યું છે એનો પણ તમને થોડોક વિગતે હું ચિતાર આપીશ. તો આ ખાસ તો જે અમે રિસર્ચ કરી છે એમાં છેલ્લા 2-3 વર્ષોથી અમે રિમોટલી ઓપરેટેડ કેમેરા ટ્રેપ્સ, એટલે કે તમે જો ઉપરનો ફોટો જોશો તો એમાં સ્નો લેપર્ડની પાછળ જે પથ્થર છે એની અંદર એક કેમેરા સંતાડેલો છે. હવે આ કેમેરામાંથી સળંગ એક લેઝરનું બીમ નીકળે છે, અને આ બીમને જ્યારે કોઈ પણ ઇન્ટરસેપ્ટ કરે, એની વચ્ચે જ્યારે કોઈ પણ આવે ત્યારે એ ક્લિક કરે છે, અને એક એક્સપોઝર નહીં પણ મલ્ટિપલ એક્સપોઝર ક્લિક કરે છે. એટલે કોઈ પણ પ્રાણી કે મનુષ્ય કે કોઈ પણ બીજું મૂવમેન્ટ થાય, ઇવન એક પથ્થર પણ ત્યાંથી પડે અને જો એ બીમને ઇન્ટરસેપ્ટ કરે તો કેમેરા એનો તરત જ ફોટો લે છે. કારણ કે આ પ્રાણી એવું છે કે જે મોટાભાગે રાત્રે અને વહેલી સવારે એક્ટિવ હોય છે અને ખૂબ જ જોવું મુશ્કેલ છે, એના આસપાસના વાતાવરણ સાથે એકદમ ભળી જાય છે, વેલ કેમોફ્લેજ છે, એટલે બહુ મુશ્કેલી પડે એને જોવા માટે. અને જો જોવાની જ મુશ્કેલી હોય તો એની જીવનચર્યા કેવી રીતે આપણને ખબર પડે. એટલે એ જાણવા માટે જે ટેકનિકનો ઉપયોગ થાય છે એ કેમેરા ટ્રેપિંગ કહેવાય છે સામાન્ય રીતે, અને એ અમે 2-3 વર્ષથી કરી રહ્યા છીએ, જેનાથી અમને બહુ જ સારા રિઝલ્ટ્સ મળ્યા છે. અહીં આપ જોઈ શકો છો 4 જુદા જુદા સ્નો લેપર્ડના ફોટા અમને મળ્યા છે. હવે આ જે ફોટોગ્રાફ્સ છે એમાંથી અમે જોઈએ છીએ કે આ પ્રાણીઓના જે ટપકાની પેટર્ન છે એમના ફેસ ઉપર અને બોડી પર, ખાસ કરીને પગ ઉપર અને સાઈડમાં, એ કેવી છે એના ઉપરથી દરેક પ્રાણી ઓળખી શકાય છે. એટલે અમે નક્કી કરી શકીએ કે કેટલા સ્નો લેપર્ડ અહીં છે. તો અત્યાર સુધીમાં અમે આવા 5 સ્નો લેપર્ડ બહુ જ સારી રીતે ઓળખ્યા છે નાના વિસ્તારમાં, લગભગ 100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં, અને હજુ આ રિસર્ચ ચાલી રહી છે. જે ત્રીજો ફોટો છે નીચે એમાં તમે જુઓ છો કે 2 સ્નો લેપર્ડ છે, કારણ કે આ મલ્ટિપલ એક્સપોઝર્સ આપે છે કેમેરા, એટલે એક સ્નો લેપર્ડ નીકળે છે એની પાછળ બીજો આવી રહ્યો છે, તો એ બહુ જ સારી રીતે આમાં રિઝલ્ટમાં જોવા મળે છે. તો ઘણીવાર સ્નો લેપર્ડ ફિમેલ હોય, માદા હોય, એની સાથે 2 બચ્ચા હોય કે 3 બચ્ચા હોય, તો એ પણ અમે આવી રીતે કેમેરા પર કેપ્ચર કર્યું છે. એ જ રીતે હજુ આ સ્લાઇડમાં જો તમે જોશો તો ડાબી બાજુની જે સ્લાઇડ છે નીચેની, એમાં સ્નો લેપર્ડ કેવી જગ્યાએથી પસાર થઈ રહ્યો છે. હવે જો તમે ત્યાં ઉભો રહીને નીચે જુઓ તો સીધું તમને 200 થી 300 ફૂટની ખાઈ જોવા મળે. આ એના માટે રોજનું કામ છે. આવી જગ્યાએથી જ આ જે નિશાચર પ્રાણી છે એ નીકળે છે, અને એટલા માટે એને ફોલો કરવું, એનો અભ્યાસ કરવો બહુ જ મુશ્કેલ છે. અને આ કેમેરા ટ્રેપિંગથી અમને આનાથી બહુ જ સક્સેસ મળી છે, અને અમે વધારે વિસ્તારમાં પ્રયત્ન કરીએ છીએ. અત્યારે અમારી પાસે 40 આવા કેમેરા છે, એટલે એનાથી જેટલું શક્ય બને એટલા વિસ્તારમાં અમે જોઈ રહ્યા છીએ કે સંખ્યા કેટલી છે સ્નો લેપર્ડની અને એમની દિનચર્યા શું છે. તો આ જે સંશોધન થાય એ સંશોધનથી જ અમે પછી આગળ વધીએ છીએ, અને પછી કોન્ઝર્વેશન એટલે કે સંરક્ષણનું કામ પછી કરવાની શરૂઆત કરીએ છીએ. તો આ સંરક્ષણનું જે કામ છે એમાં અમુક જે પાસા છે બહુ જરૂરી છે તે ધ્યાન રાખવા, કારણ કે કોઈપણ સંરક્ષણનો પ્રોગ્રામ આપણે જ્યારે સ્થાનિક લોકોની સાથે કરીએ ત્યારે અમુક જે પાસા છે એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમ કે આ સ્લાઇડમાં મેં અહીં બતાવ્યું છે કે સૌથી પહેલી વસ્તુ જે આપણે ધ્યાન રાખીએ છીએ એ છે લોકલી રેલેવન્ટ, એટલે સ્થાનિક પ્રજાને શું માફક આવશે, એમને શું પસંદ આવશે, અથવા તો એ લોકો શેને સ્વીકારશે, આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે. એટલે લોકલી રેલેવન્ટ કોઈપણ કામ આપણે જો કરીએ એ જો લોકલી રેલેવન્ટ હોય તો એને એ બહુ લોકભોગ્ય બને છે. બીજું કે સોશિયલી એક્સેપ્ટેબલ, જો ત્યાંની સોસાયટી, ત્યાંની સામાજિક વ્યવસ્થા પ્રમાણે જો એ હોય બરાબર તો એ તરત જ સ્વીકાર્ય છે. અને જો આપણે એની વિરુદ્ધ હોઈએ અથવા તો એની સાથે તાલમેલ ન હોય તો એ બહુ સારો વિચાર હોય તેમ છતાં પણ એને અમલમાં મૂકવો
બહુ મુશ્કેલ બને છે. એટલે સોશિયલી એક્સેપ્ટેબલ અને લોકલી રેલેવન્ટ આ બંને વસ્તુ હોવી બહુ જરૂરી છે કોઈ પણ કોન્ઝર્વેશન આઈડિયા માટે. અમે હંમેશા એવો વિચાર કરીએ છીએ કે ઇનોવેટિવ સોલ્યુશન એટલે એને રચનાત્મક રીતે અમે જોઈએ છીએ કે ક્રિએટિવિટી કેવી રીતે લાવીએ. એવું નહીં કે જે જૂના સમયથી ચાલી આવે છે એવી જ વસ્તુઓ અમે લોકોની સાથે કરીએ, પણ અમે એમ વિચાર કરીએ છીએ કે આમાં શું નવું કરી શકાય એમ છે, આમાં કઈ રીતે વધારે લોકોને ફાયદો થાય અને વાઇલ્ડલાઇફને, વન્યજીવોને ઓછું નુકસાન થાય. તો એવા ઘણા વિચારો અમે પ્રયત્ન કર્યો છે અમલમાં મૂકવાનો, અને એમાંથી કેટલાક સફળ પણ થયા છે. અને છેલ્લે જે સૌથી અગત્યનું છે એ છે કે લોકોને અને વન્યજીવોની વચ્ચે જે સંઘર્ષની સ્થિતિ પેદા થાય છે, પ્રાણીઓ તરફથી ભાગ્યે જ હોય છે, માણસ તરફથી આ સંઘર્ષની સ્થિતિ છે. કારણ કે આપણી જે ઇકોનોમી છે એની પર અસર થાય છે ડાયરેક્ટલી. દાખલા તરીકે કોઈપણ સ્થાનિક ફેમિલી હોય, એનું યાક જે બહુ મોટું પ્રાણી છે, બહુ મોંઘું પ્રાણી છે, 35,000 થી 40,000 રૂપિયાની કિંમત છે, એને જો સ્નો લેપર્ડ એનો શિકાર કરે તો એને બહુ મોટો લોસ થાય છે. અને આ જે લોસ છે એને ભરપાઈ કરવો બહુ મુશ્કેલ છે. સરકારની જે નીતિઓ છે એના પ્રમાણે એમને જે મુઆવજો મળે છે એ બહુ ઓછો છે, અને એના કારણે લોકો ઘણા પરેશાન હોય છે, અને એના કારણે એનું વલણ નકારાત્મક થઈ જાય છે પ્રાણીઓ પ્રત્યે.